ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ સાંભળો પેલા જો. આજનો પ્રસાદ છે લંડનથી સરોજબેન બુટાણી હસ્તે રશ્મિનભાઈ અને એમના હસબન્ડ છે અને દીકરા ડીકેશભાઈ, વહુ દીપિકાબેન અને એના દીકરા અનૈયા અને રિયાના એમના જન્મદિવસ નિમિત્તે આજનો તમને પ્રસાદ આપેલ છે. તો સરોજબેનને થેન્ક યુ કહી દો. આપણે યાત્રાનું નક્કી કર્યું ને, પહેલું દાન સરોજબેનનું આવ્યું હતું કે એકાદશીના દિવસે મારું જમણવાર રાખજો. જો રસ, પૂરી, બટેકાનું શાક, સલાડ, ફરાળી ચેવડો, એટલે આ લંડનથી સરોજબેન તરફથી છે. અને રોજ આપણા વિડીયો ન જોવે તેને ગમે નહીં. લગભગ 2 મહિના પહેલા જમણવારના આવી ગયા છો પૈસા. થેન્ક યુ કહી દો સરોજબેનને. સરોજબેન જાજા કરીને જય સ્વામિનારાયણ. એટલે આજે સરોજબેન તરફથી છે. સરોજબેન બુટાણી લંડનથી એમના હસબન્ડ રશ્મિનભાઈ, એમનો દીકરો ડીકેશ, એમની દીકરાની વહુ દીપિકાબેન અને એમના પૌત્ર અનૈયા અને રિયાના એમના જન્મદિવસ નિમિત્તે આજનો પ્રસાદ છે તમને. અને બેનને અહીંથી કહેતો એને કંઈ શાકમાં તેલ ઓછું રાખતા જેમ આમ ધારું થાય છે કંઈ, એને કે હવે ન વધવું જોઈએ તેલ. આ થોડુંક વધારે નાખી દીધું છે. રોય જેમ કે હું ભૂલી જાઉં, કાલથી તેનોય વારો. રસ, પૂરી, ફરાળી ચેવડો, ફરાળી પૂરી ચેવડો, રસ. બા કેમ રસ નથી લીધો? આમ રાખ દો. આ કેમ ઢાંકો? કાંઈ નહીં પડે, પંખા ચાલુ હે જો. કાંઈ વાંધો નહીં. સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, કષ્ટભંજન દેવની જય, દાતા શ્રીની જય, अपने मात पिताની જય, ગંગા મૈયાની જય, પરસોત્તમ ભગવાનની જય, ગુણવંત ભાઈ યાત્રા કરાવી ને, ગુણવંત ભાઈની જય. આજ દર્શન કરીએ એવા કેટલા કરીએ એવા હરિદ્વારમાં? કેટલા મંદિરે? 5-6 મંદિર જઈવા. 5 મંદિર લીધા ને. હવે જમી લ્યો ને, એટલે આજે એકાદશી સુવાનું જ છે નહીં, એટલે આપણે કપડા આના પહેરીને નાવાનું સુકાઈ જાય. એટલે આપણે બધા, હું તમારા હારે, આપણે બધાને હારે જ નાવાનું. આ બધાને આમ અસલ એ ચકડું બનાવીને ગંગાજીમાં બધાને એકાઈ નાવાનું. અને બધા સાથે હમણાં જમી લઈ, તમે જમી લ્યો પછી અમે ફરાર કરી લઈ, પછી બધા સાથે જાય. મજા આવી? હરિદ્વારમાં મજા આવે? હરિદ્વાર એટલે હરિનું દ્વાર કહેવાય. બધે મજા તો આવે, પણ હરિદ્વારમાં કઈક અલગ મજા છે. મારે પાછલી જિંદગી ભગવાનને કહું મારે હરિદ્વારમાં જ કાઢવી, ભજન ભક્તિ કરવી. અમારે એક લંડન થી એક બેન તરફથી, પોતે ડિસેબલ છે, પોતે અપંગ છે હો, તોય તમને બધાને 100 રૂપિયા દેવાના કીધા છે. અને કાલ આખા દિવસનું જમણવાર એના તરફથી છે. કાલ સવારનો નાસ્તો ને સાંજે જમવાનું. એટલે એના 100 રૂપિયા કાલે આપીશ. બધાને જય સ્વામિનારાયણ. જમવા માંડો, હવે જમવા માંડો. થેન્ક યુ સરોજબેન. આજે તમારા પરિવાર તરફથી બધા બાને એકાદશીના દિવસે જમાડ્યા. અને સાંજે ઓસ્ટ્રેલિયા વાળા કન્યારભાઈનું જમણવાર છે, એ જન્મદિવસ નિમિત્તે. એટલે આજ તો તમારે હમણાં હરિદ્વારમાં મોજે મોજ જમણવાર જ છે. હા, પણ પછી ના પાડ. હરિદ્વારમાં જેને જમાડવું હોય તો આપણે રોકાય એટલા દિવસનું બુક છે, પછી એમ એનો ભાવ હોય કે હરિદ્વારમાં જ જમાડો તો ન થાય, આગળ કે તો જમાડ દઈ, પણ હરિદ્વારમાં ન થાય. કેમ કે જેટલું આવ્યું હોય એટલું આપણે પૂરું કરવું પડે હરિદ્વારમાં. અને પછી હું લઈ લઉં અને ન જમાડું તો મને આવડો મોટો દોષ લાગે, મારી યાત્રા એ બધી ફેલ થાય.
એટલે હંમેશા જિંદગીમાં હે ને કોઈનો વિશ્વાસઘાત થાય ને એવા કામ નહીં કરવાના, ભલે 2 કામ ઓછા થાય આપણાથી. અને અમારે સરોજબેન તરફથી લંડનથી છે, એમના તરફથી આજનો જમણવાર બપોરનો છે. ભગવાનને પ્રાર્થના કરી, માં ગંગાને પ્રાર્થના કરી કે એમના પરિવારને ખૂબ સુખી રાખજો અને ધનના ભંડાર ભર્યા રાખે, જેથી કરીને બધા વડીલ બા છે, આશ્રમે દીકરીઓ હોય છે, એને સતત જમાડ્યા રાખે. અને અધિક મહિનામાં તો જેટલું પુણ્ય દાન થાય ને એટલું કરતું જ રહેવાનું, જેને ભગવાને આપ્યું હોય ને એને. હા બેન, જય સ્વામિનારાયણ. બધાથી અમે 46 લોકો છીએ, બા બધા છે 36. હા, જમો, તમે જમો. હા, તે કઈ વાંધો નહીં. શાક મસ્ત બન્યું. તમને વાયડું ન લાગે ને, એટલે દૂધી બટેટાનું, છે. તમને પેટ ન બગડે ઈ માર જોવાનું. જો મને ફોન આવ્યો, મેં ના ન પાડી દીધી. ઈ કે બાને રસ પીવડાવજો. મેં ન કીધું એને પેટ છે, પછી પેટ ખરાબ થાય એવું નહીં કરે, તમારે જ પીવડાવવું હોય. પણ ઈ સામે પછી આજનો દિવસ કેટલું ખાઈ પીવે. હજી કવિતાબેન ની આપણે ઘાટે નાવા જાય ને ત્યાં લચ્છી પીવડાવવાની. લચ્છી પીધી તમે? બોટલ વાળી કે ને નથી પીધી? કોઈએ નથી પીધી? તો આજ લચ્છી પીવાની એ તમારે. તમે નથી પીધી ને ઈ જ પીવડાવું. હા, મસ્ત પંજાબી લચ્છી. હે કાલ ગરમી બહુ હતી. તમે મને નહોતી ગરમી કાલ લાગી ગઈ. મને પેટમાં પાણી નહોતું રહેતું. મને એમ થતું હતું હું શું કરીશ. કાલ મને પેટમાં ક્યાં પાણી રહેતું હતું. જોવો, જે પાણી પીવું પાણી નીકળી જતું. તડકો જેવો હતો. આ તમારા આશીર્વાદથી, ભગવાનના આશીર્વાદથી મને સારું થઈ ગયું. નહીંતર મારે હોસ્પિટલમાં કાલે એડમિટ જ થવું પડે એમ હતું. આ બધા કહેતા હતા, પણ હું નથી જાતી. હું ના જ પાડું. મને ગમે એ થાય, મારે હોસ્પિટલ નથી જવું. મને લઈ જાય તોય ભલે ને જીવાડે તોય ભલે. હું નથી જાતી. હું એના ભરોસે જીવું. થઈ ગયું ને હરખું. એટલે ભગવાન પરીક્ષા લે, આપણી લે. આ હરખું થઈ ગયું. એના ઉપર છોડી હતી, હરખું કરી દે. અને ન હરખું કરત તો ભલે ને લઈ જાત. મારે ક્યાં કોઈ રોવે. તમે તો યાત્રા કરી લે. એટલે બધું કરવા વાળો ભગવાન છે. કાલ તો એવું થઈ ગયું હતું કે મારા પેટમાં પાણી રહેતું નહોતું. પાણી પીવું તોય નીકળી જતું હતું. કોણ? હા, દર્શન કર્યા. હા, ઈ ભગવાન જોવડાવે ને. તમે પણ બધા રાજી થઈ ગયા ને? બસ બસ. આવું જોયું તો કોઈ દી? બસ. એટલે તમારે જેવા દર વર્ષે લઈ જ જવા. થોડીક વાર થાકી જાવ એટલે એમ થાય નથી લઈ જવા, કોઈની યાત્રા જ નથી કરાવી. હા, ના લઈ જઈશ ને. થોડુંક થકાઈ જાય પછી. હવે હું ઉંમરનું કામ કરે ને થકાઈ જાય. થઈ હું થાકી. મને લો બીપી જ છે. મને લો જ બીપી છે, એટલે થાકી જવાય. હા બેન, બોલો. જય સ્વામિનારાયણ. એ બોલો. હાલો. હા બોલો. હા, જોઈ લો. એ જોઈ લો. હા ઉષાબેન, ધ્યાન રાખું જ છું, પણ ખબર નહીં તબિયતને તડકો લાગી ગયો. કાલ ફૂલ 2 દિવસ ગરમી એવી હતી ને, ભગવાન યાદ આવી જાય એટલી હતી. થઈ ગયું બરાબર. કઈ વાત. હાલો બેન, આજે નહીં પીવડાવાય હો. આજે તો ફૂલ છે. કાલે પીવડાવું તમે કયો તો. હા, આજે નહીં મેળ પડે. આજ તો હું બધાનું બુક છે આખા દિવસનું. હા, નાસ્તા પાણી જમવાનું બધું બુક છે આજ એકાદશીનું. હજી તો 2 દિવસ 3 દિવસથી. હા, કાલે કયો ને તો કાલે પીવડાવી દઈશ તમ તાર. એ ભલે. મારા તરફથી બાને આ ખવડાવજો, લચ્છીને એવું પીવડાવજો. પણ આજે કોઈનું ન થાય. આપણે ખોટી હાયા કરવી. અમે અત્યારે છીએ હરિદ્વારમાં ને આપણો આશ્રમ છે હરિદ્વારમાં. ત્યાં જ છીએ આપણા આશ્રમે.
એટલે ત્યાં પણ કેટલા બધા બેનો ભજન કરવા આવ્યા છે. આશ્રમ તો આખો બુક જ છે 1 મહિનો, પણ એને ખાલી કરાવ્યો. મેં કીધું તમે 2-3 દિવસ તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહ્યો, અને અમારી યાત્રા છે તો અમારે બધા બાને રાખવાના છે, પણ એ બિચારા જમવાનું ત્યાં બનાવે એટલે આ બાને અહીંયા જમવા બેસાડ્યા, તો બધાનું જોવું પડે ને. તમારે હરિદ્વાર આવવું હોય તો આવજો, પણ અમારા આશ્રમે અત્યારે 1 મહિનો જગ્યા નથી. 16 તારીખ સુધી 16/6 સુધી અમારા આશ્રમમાં જગ્યા નથી. એટલે ભગવાનને પ્રાર્થના કરજો કે આવતો વર્ષ આવતો અધિક માસ આવે ને તો હું મોટો આશ્રમ બનાવી લઉં. તમારા આશીર્વાદ પડશે તો લગભગ બની જશે. મારે આજે જ વાત થઈ કે તો આપણે 100-150 લોકોને સંભાળીને એવો આશ્રમ એક બનાવી નાખી. દાતા તો રેડી જ હોય મારે, એટલે તમારા દયાથી બની જાય તો આવતા વર્ષે રોકાવા આવજો. અત્યારે તો બહુ બધાના ફોન આવે છે પણ જગ્યા નથી, એટલે માફ કરજો, બધા રાજી રહેજો. અમે આગળ ગોકુળ, મથુરા ત્યાં બધે જાશું, પુષ્કર જાશું. હજી તો અમારે 10 દિવસ યાત્રા બાકી છે. હજી તો અમારે 10 દિવસની યાત્રા બાકી છે. છેલ્લે ગુજરાત, છેલ્લે મારા ઘરે બધાને જમાડીને પછી જવાનું ઘેરે. અત્યારે મારા મમ્મી પપ્પા લંડનથી અહીંયા છે, એટલે છેલ્લું જમણવાર ત્યાં રાખ્યું છે. એ કે બધા બાને અહીં જમાડીને પછી આગળ જવાનું. એટલે છેલ્લી યાત્રા મારી ઘેરે પૂરી થશે, ત્યાં જમવાનું બધાને. ગોંડલ છેલ્લે દામોકુંડ નવડાવી દઈશ. જુનાગઢ કેટલા નથી ગયા? જુનાગઢ નથી ગયા, બહુ કરી જોઈ લ્યો બિચારો. જુનાગઢ નથી ગયા, વિચારજો. આ બધા એવા એટલે તમારે છેલ્લે દામોકુંડમાં નાવાનું. યાત્રા છેલ્લે પૂરી દામોકુંડ નાઈને તો જ થાય, ખબર ને? હા, તમને ન ગયા હોય એટલે ન ખબર હોય. હા, કાંઈ વાંધો, હું લઈ જઈશ ને. એટલે છેલ્લે જુનાગઢ નાવાનું, અને પછી આપણે ત્યાંથી નીકળીને આશ્રમે પૂરી કરશું. વિચાર લ્યો, એ બા બધા જુનાગઢ નથી ગયા. વિચારો ખરા તમે, એને બધાને જમાડો છો. જેનું જેનું જમણવાર આવ્યું છે ને આ બધા તમે આ બધા આવા બાને જમાડો છો, ને કાંઈ આપો છો ને તો એને આપો છો. અને હું જોઈને જ લાવી છું કે જેને કોઈ દી ક્યાંય નથી ગયા જરૂર છે ને એને જ લઈ આવી છું, નહીંતર તો મને કેટલાય મળતા હતા. અને મારી દર વખતે યાત્રા એ જ હશે કે જરૂરિયાત ને નિરાધાર બા હશે ને એના માટે જ. બધે લાઈવ કરતા રહેજો. હું બધે દર્શન કરવા નથી જાતી. આ અલ્પાબેન ને હંસાબેન ને છોકરીઓ ને અશોકભાઈ ને એ બધે લઈ જાય. હું તો અમે રસોઈ બનાવી રાખી આવે ને ત્યાં. હું ખાલી 2 જ જગ્યાએ દર્શન કરવા જાઉં, એક છપૈયા ને એક હનુમાનગઢી, બસ. અને એ ગંગાજી નાવા જાઉં. હાલો, હા બોલો. હા, કોણ બોલો? એ કાંઈ વાંધો નહીં, બોલ. આ વર્ષે નહીં, આવતા વર્ષે. આ વર્ષે તો યાત્રા પૂરી થશે. હા, આવતા વર્ષે હો, આવતા વર્ષે. જેટલા રહી ગયા ને તમને બધાને આવતા વર્ષે હો. હા, તમે નિરાધાર હાવ છો એના માટે જ છે, પણ આવતા વર્ષે હો બા. એ હા, કાંઈ વાંધો નહીં. હા, દ્યો તમતા દ્યો, જમો. દામોદર સભી તીર્થ મેં ન ભૂતો ભવિષ્યથી. હા, એટલે છેલ્લે બધાને જુનાગઢ, છેલ્લી યાત્રા જુનાગઢ હશે, દામોકુંડ નાવાની. દામોકુંડ નાઈને મારા ઘરે ગોંડલ, ત્યાંથી જમીને પછી આપણા આશ્રમે. હા, અત્યારે મારા મમ્મી પપ્પા અહીંયા જ છે, એટલે આ હરિદ્વારથી નીકળશું એટલે ગોકુળ મથુરા જ જવાના. એટલે હું બધી જગ્યાએ નથી જતી. અમે રસોઈ બનાવતા હોઈ. આ બધા બાને રિક્ષામાં બધા લઈને દર્શન કરાવી આવે. કેમ કે હું બધે ભેગી જાઉં ને તો પછી હું ન પહોંચી શકાય, મારે બીજાય કામ હોય. એટલે સેવાવાળાને એટલે જ ભેગા લઉં ને કે એ બધે ભેગા જાય. ચાલો, જય સ્વામિનારાયણ. અને હજી 10 દિવસ છે. તમારે એમ થાય ને 10 દિવસમાં અમારે જમાડવું છે, નાસ્તો આપવો છે, કાંઈ બાને ગિફ્ટ આપવી છે તો ચોક્કસ મને કોન્ટેક કરજો અથવા મેસેજ કરજો. મારો કોન્ટેક નંબર 9817 19 9 23. 9817 19 9 23. એટલે તમને યથાશક્તિ જોડાજો, એટલે તમારી યાત્રા ગણાશે તમ તારે. નહીં તો અમે તો બેઠા જ છીએ સેવા કરવા, ચિંતા ન કરતા. એટલે તો શું કામ કે ખબર છે
કે કોઈ નાનું મોટું નાનું એવું યોગદાન આ બા માટે આપ્યું હોય જમાડવા માટે તો એ જીવનું રૂડું થાય એટલા માટે. ચાલો જય સ્વામિનારાયણ. અમારા હંસાબેન બરોડાથી આવ્યા જો એટલે એ મને હવે મને એક બહુ મોટી કંપની મળી ગઈ કે જ્યાં જવું હોય ત્યાં હું તમારી ભેરી સેવામાં આવીશ. સેવામાં આપણે મારા યોગાના 2 ક્લાસ ચાલુ છે અત્યારે મેં બંધ કરી દીધા સેવામાં આવવા માટે. મજા આવે છે? હા મજા આવે. આ બરાબર મેં તમને નથી હું 2 ક્લાસ બંધ કરીને આવીશ. આ બરાબર સેવા થાય છે? કઈ ભૂલ હોય તો કહેજો. ના ના કાંઈ ભૂલ નથી. તમારામાં કાંઈ ભૂલ હોય? ના ના મોરના ઢેર નહીં તમારે ચિત્રવાનું હોય તો એવું ન હોય, ભૂલ આપણાથી થાય. તમે ભેગા રહેતા એટલે તમને ખબર પડે. હું તો જો ભાઈ બીજી વખત અનુભવ આવ્યો મને પાકો અનુભવ થઈ ગયો, ફર્સ્ટ ક્લાસ અનુભવ થઈ ગયો, મને સારું લાગ્યું એટલે હું તમારી જોડે આવી. બરાબર ને? એ તેમ જ હોય. સરસ એમાં બહુ સરસ કરો છો ફર્સ્ટ ક્લાસ. ભગવાન કરાવે આપણને, બીજું શું કહેવાય. ભગવાન તમારામાં હોય તો જ થાય આ સેવા, નકર ન થાય. થાકી જવાય છે હવે. થાકી તો જાય ઉંમરે કાંઈ ખાવાનું રાખો તમે, ખાવાનું નથી પાછું તમારું. બરાબર એટલે તમે થાકો છો. ખવડાવું જ છું ને. ખવડાવો છો પણ પોતે નથી ખાતા. પોતે ખાતા હોય તો મને ખબર નહીં, ભૂખ જ નથી લાગતી ને કોઈ મને એવું ખાવાનું એવું છે જ નહીં મારી લાઈફમાં નહીં કે મને આ ખાવાનું મન થયું હોય. એ મને એક બહુ આનંદ છે ખાવાનું જોર રાખો તો કે ભગવાનની કૃપા છે કે મન જીતાઈ ગયું છે ને એ બહુ કૃપા છે ભગવાનની. એ પ્રશાંત बोल यात्रा सब हो गई। मेरा आश्रम संभाल के कैसा लगता है? सब आते आते हैं फ्री में रुकते हैं, खाते हैं, बढ़िया बोल के जाते हैं। बढ़िया बोल के जाते हैं बस. सब ऐसे ही बोलते हैं कि आपने आश्रम में प्रशांत को रखा है ना, बहुत सही रखा है, बहुत अच्छा है. तो सब मुझे ऐसे बोलते हैं तो मुझे भी आनंद होता है कि मैंने जिसको आश्रम सौंपा है उसकी सब तारीफ तो कर रहे हैं. ये अच्छा तो करना ही पड़ता है। हाँ, इसलिए तेरा भी धन्यवाद. तुझे भी भगवान सुखी रखे. कृपा बनाए रखे। बस बस एक ही सिद्धांत रखना है, जो आए उसकी सेवा ही करनी है. वो प्रभु की सेवा होती है. खाते रहते हैं अच्छे से, खाने पीने का सामान सब हाँ बस बस अपने बना के खा लेते हैं। બસ ખીલાના સબકો. તમે અમારા આશ્રમે આવો ને તો રહેવા જમવાનું બધું ફ્રી જ છે 3 દિવસ. અને ત્યાં બધું કરિયાણું પડ્યું હોય પણ એક તમારે બનાવવાનું જાતે. તમારે જાતે, કેમ કે પ્રશાંતને બહુ ગુજરાતી આવડે નહીં, તમે શીખવાડો તો બનાવે. પણ અહીંયા 3 દિવસ રહેવું જમવું બધું ફ્રી. એવું હરિદ્વારમાં ગોતજો તો ખરા, અત્યારે બધે લાવ છે. એટલે અમને એક જ છે કે અમારે સેવા કરવી છે. આ જીવનમાં જેટલી થાય ને એટલી સેવા કરવી છે. અને તમે અહીંયા આવ્યા હોય અને તમને એમ થાય કે અમારે કાંઈ મદદરૂપ બનવું છે આશ્રમમાં, તો આ પ્રશાંતને મળવાનું અને એને કાંઈ આપો ને તો એ બ્રાહ્મણ છે બિચારા 2 ભાઈ. તો તમારી રીતે હરિદ્વાર આવો તો પ્રશાંત સાથે વાત કરી લેવાની, કાંઈ સેવા આપવી હોય તો એ પ્રશાંતને આપવાની. અને એ બધું કરિયાણું બધું હોય જ છે. અમે કોઈનું કાંઈ લેતા નથી ચાર્જ, 1 રૂપિયો ચાર્જ નહીં. જેને જે આપવો હોય, ન આપો તો કાંઈ નહીં, ભગવાન ભરોસે તમ તારે. એટલે હરિદ્વારમાં એટલા માટે જ આશ્રમ બનાવ્યો છે. ભગવાન કરશે તો લગભગ વર્ષ દિવસમાં મોટોય બનાવી નાખીશ. એટલે એ બધું પ્રભુની ઈચ્છા. એમાંય પાછા આ બધા ઈર્ષા કરતા હોય ને એના બધા આશીર્વાદ પડે, એટલે થોડીક વધારે ઈર્ષા કરજો. એટલે અમારા આવા 2-3 આશ્રમ થઈ જાય ઝડપથી. એટલે બહુ ઈર્ષા થાય ને તો થોડાક દી ભેગું રહેવા આવો જ ખબર પડે કે લોહી પાણી કેમ એક થાય. હા એમ. એટલે કાંઈ વાંધો નથી. તમ તારે બંધ કરજો ઘડીક વાર. બંધ કરજો. અમારા મોટા મહારાજ આવી ગયા છે. તમે ભંડારામાં જાતા હશો ને રોજ? હું મળ્યું હે, હું લેવા આવી. તો હું લેવા આવી, બધું મને દઈ દેજો. બધું તમારું છે, અમે કેમ ભેગું લઈ જવાના? તો વાંધો નહીં. આટલું કીધું તો બહુ થઈ ગયું. તો પછી જમાયડા કે નહીં મહારાજ ને? તમે છે નીચે બેસો. તો કાલે અહીં જમવા આવતા. હમણાં અહીં છીએ એટલા દી ત્યાં વહી આવજો. કાલે આવીશ. અને આ કાનમાં હીરા નો પહેરાય હવે. હવે મારા હાથમાં લેવાની હોય. આ કેદી પહેરી આવ્યા? એ પહેરાઈ દીધું. કોને પહેરાવ્યો? હવે એ તમે ના કહો. એટલે અમાર મીઠો ઝઘડો હાલતો હોય. વાવો કા વીડિયમ કેમ નો કહેવાય? સાચું જ કહેવાય. એટલે બિચારા આખો દી ભજન ભક્તિ કરે અને બધા કે ત્યાં જમવા જાય કા મહારાજ. એવી રીતના જીવન જીવે છે. પણ અમારે મીઠો ઝઘડો હાલે.
એમ કે ને ઓલા ભાઈ બહેન નો હોય ને એટલે હું એને આવીને એમ કહું ભંડારા હું મળ્યું. સેવા કોણ કરશે તમારી? તમે જો તમે સેવા કરશો છેલ્લે એનો તો કોઈ છે નહીં. કરશે સેવા કરીશ તમને ઉપાધિ ન કરતા. ખાટલે પડો ને તો આ ઘનશ્યામભાઈ છે આ છે બધા આવશું ઉપાડવા મારથી તો ઉપડો નહીં. હા એમ હે ક્રેન મગાવી લઉં. ના ના ઓલી વ્હીલચેર વાળો બેડ બનાવી લઈશ. તમે ચિંતા કરો માન ભગવાન તમને નહીં બીમાર કરે. બસ તમે ઓળખો હોવાને દક્ષાંતિએ બોલાયા હે. જુનાગઢ જાને કા પણ એ ગુજરાતી સમજે છે. એ ગુજરાતી સમજે. ઓલા બાની બધા નીચે છે. આ ઓલા એ વાત ભજન કરવા એ બધા ક્યાં? હાલો ઈ દરવાજો વચ્ચેનો ખોલ. આપણા પૂરતી જ કરજો આપણે. હા બોલાવવા. અને તમે કઈ નાની મોટી સેવા આપતા હોય ને તો જો આ બધા યાત્રિકો આવતા હોય એ જમતા હોય છે, દીકરીઓ જમતી હોય છે. એટલે આ બધી અમારી સેવા સતત ચાલુ જ છે, કન્ટિન્યુ. એટલે તમે જાણે અજાણે કઈ મને ગુપ્ત દાન આપતા હોય ને તો એ બધું સેવામાં જ જાય છે. એ આંખું બંધ કરીને વિચાર લેજો તમ તારે. નહીતર હરિદ્વાર આવડો મોટો હરિદ્વારમાં કોઈ 3 દિવસ રહેવું જમવું કોઈ એક દી નો આપે, નથી આપતા. પણ અમને ભગવાન શક્તિ આપે ને તમે બધા આપો છો ને અમે સેવા કરી જઈએ. આ બધા બા જો 1 મહિનો ભજન કરવા આવ્યા છે. હજી ઓલા બે બીજા બહેનો ને બીજા મોકલા છે, કાલથી અહીંયા આવશે. કવિતાબેન નથી, લાઈવ ચાલુ છે. તમે વિડીયો જોવો છો ને રોજ? આ પછી લાઈવ ચાલુ છે. આ ગમે જ તમને? એમ નહીં અહીંયા ગમે છે. તો કઈ નહીં રહ્યો ને રહ્યો ભજન જેટલું એમ નહીં તમે જેટલું ભજન કરશો એટલું પુણ્ય આ જેને આશ્રમ લઈ દીધો એને મળશે, કઈક થોડું ઘણું મને મળશે. ના ભાઈ એસી જેવી ઠંડી એસી જ છે. ના હવે જમીશ. બસ ભજન જેટલું થાય ને ભગવાન હું કે હું કીર્તન ભક્તિ થી વસ થાય ને એવું માળાથી નથી થતો. એટલે તમે જેટલા કીર્તન ગાવો ને એટલે ભગવાન ને બહુ ગમશે. હા બહુ રાજી થાય, બહુ રાજી થાય. આ તમારો આશ્રમ એમ રેજો. હું તો પૂછતી ને તમે આવ્યા એટલા દી માં હું પૂછું. મેં કોઈ દી ફોન કર્યો તમે કેમ રહ્યો, હું રહ્યો, મારું હું વાપરું, મેં ફોન કર્યો. હું છોકરાઓને એમ જ કહું પ્રસાદ ને જે જોઈ ને બધું દેજે, કઈ ના નો પાડતો. પ્રસાદ ની ને બે ભાઈ એવા. હા બસ આ તમારું એને એમ સેવા કરજો. ના ભાઈ એવું કઈ ન હોય. અમારા પાથરો તો શું વાંધો? એ અમારા ઓછાડ પાથરો અમારું ને તમારું કઈ છે જ નહીં, બધું ભગવાન નું છે. મારું કરતા વહી જાવું. ઓલું કીર્તન કયું હે? મારું કરીને તને મેળવ્યું રે, એમાં તારું નથી તલભાર, અંત કાળે સગું નહીં કોઈનું. એટલે આ મારું તારું કઈ છે જ નહીં, આપણું છે. આ બધા 1 મહિનો અહીંયા આશ્રમે ભજન કરવા રોકાણા ને બીજા બહેનોય છે. પણ આપણે અમે યાત્રાની બસ લઈને આવ્યા ને એટલે એને કીધું હતું કે તમે બીજે રોકાવ પછી આવજો. એટલે એ પાછા અમે જાશું એટલે આખો આશ્રમ ભરાઈ જશે. અને બધા હંપીને ભજન કરજો. અને આ તમારો જ આશ્રમ છે એમ રેજો. અને ભગવાનને પ્રાર્થના કરજો કે આવડો છે ને આનાથી મોટો આશ્રમ એટલે જાજા લોકો તમે હમાઈ જાવ. રોજ લગભગ 10 થી 15 ફોન આવે અમને 2 દી રહેવા દો, 1 દી રહેવા દો. પણ હવે હું જગ્યા ન હોય કેમ દઉં? હે આ 6 રૂમ મારી પાસે હે તોય ભૈરા હોય તું કેમ રહેવા દઉં? એટલે મારે જ બધાને રાખવા જ હોય. ઈ તમે એને 1 મહિનો વેલો લગભગ 5 મહિના વેલા ફોન કર્યો ને. 5 મહિના વેલા બુક કરાવ્યું હોય છે. હા 3 થી 4 મહિના. એટલે ઈ તમે વેલા બુક કરાવ્યું ને એટલે ભાગશાળી.
હું કે બા આશાબેન તમારા આવેશ પર ફોનમાં મેળવી નહીં કે તો હું તમને કરી દે નાખી મારામાં પછી તમારું નામ હું તમને મળવા આવ્યા તું હતી ને કવિતાબેન ને મળ્યા ને હા બસ કવિતાબેન અમને યાદ આવ્યા હા હા કીધું તું મને કીધું તું આશાબેન અમે બે બેની હા અમાર વેવાય અમે બે દીકરી છે અને દીકરાના ઘરમાં કઈ વાંધો નહીં મૂળ ક્યાં ના બધા આમ બો અમારા ભાઈ મારી દીકરી આન દીકરા એમ નહીં ઓમ ક્યાં ના બધા તમે આમ આમ બોમ્બે અમે મુંબઈ તે તમે મુંબઈ રહ્યું ઠીક હા એટલે તમે મને ફોન કરો ને તો મેં બોમ્બે વાળા બા એમ કરીને તમારા નામ બુક કર્યું એટલે મને પછી બીજી ન ખબર હોય હા આશાબેન ફોન માર કલ્પેશ જ કરે હા એટલે નહીં બાએ કર્યો તો ને મેં કર્યો તમે હા એટલે મેં તમારું ડાયરીમાં લખ્યું હોય કે બોમ્બે વાળા બેન નો રૂમ બુક એટલે તમે મને એમ કહો ને કે બોમ્બે વાળા તો યાદ રહે હું નહીં જાતો એટલે હા બોમ્બે નામ દેવ ન ખબર હા કેમ કે મેં જે નામથી બુક કર્યો હોય તો જ યાદ રહે દીકરા મુંબઈ રે ને અમે તે કાંઈ વાંધો નહીં ભજન કરો તમ તારે અને છેલ્લે અંતકાળે એ ભજન જ તમે કર્યું હોય છે તમારા છોકરાઓને કામ આવશે પેલા તમે આ 1 મહિનો બધાને મૂકીને વહી આવ્યા ને ભજન કરવા એ બહુ મોટી વાત છે એ હારામ દીકરા ડાયા હા પણ એ મનને જીતું ને હવે જમવા જાવ અને હાઈ જે આપણે ભજન કરવાનું જ છે આજે એકાદશી છે ને એટલે અહીંયા બધે બધાય રેજો બસ ગઈમું ને બધાને અમે જેનો ફોન આવે ને એને એમ કહી અને બધાને કહેજો કે જે આવો ને અહીં 3 દિવસ રહેવું જમવું ફ્રી જ છે અત્યારે નહીં 1 મહિના પછી હવે કેમ કે અત્યારે તો આ 3 દિવસ કોઈ પણ આવે કેમ કે 3 દિવસમાં હરિદ્વાર ફરાઈ જાય પછી છે ને બીજાનો લાભ આવે ને એટલે અમે 3 દિવસ રહેવું જમવું ફ્રી 3 દિવસમાં બધું હરિદ્વાર ફરાઈ જાય પછી એને રહેવું હોય નહીં તો એમ ન રાખીને બા તો બધા અહીં 6 મહિના રહીએ હે હા હે તમારે એટલે જ નિયમ રાખ્યો હે કે 3 દિવસ રહેવું જમવું આ તો પરસોત્તમ મહિનો હોય ને એટલે તમને આમ 1 મહિનો દીધો નહીતર કોઈને નહીં 3 દિવસ બધા માટે છૂટ આ તો ભજન કરવા માટે કે અમને આવો લાભ ક્યાંથી મળે કે ગોપીઓ 1 મહિનો રહીને ભજન કરે એમ એટલે આ બધા રૂમ દીધા 11 વાગ્યા સુધી રોજ હા બસ એટલે નહીતર બધા જે આડેદી આવો ને કાંઈ વાંધો નહીં આડેદી આવો ને તો બધાને કહેજો 3 દિવસ રહેવું જમવું ફ્રી બધા દી નહીં હા જય સ્વામિનારાયણ હા બોલો હે હરિદ્વારથી બોલો ને શું કામ હતું એટલે તમારે હું બોલી હતી તમારે જે જમા આખા ઓલે એક ટાઈમ ફૂલ ડીશ સાથે જમાડું તો 11,000 નાસ્તો ને આઈસ્ક્રીમ ને 5500 એક ટાઈમ 11,000 આ જ નંબર ઉપર શું કામ છે પૂછવાને એમ કઈ કારણ વગર નહીં એમ આવવાનું કામ હોય પૂછ પેલા વાંસે પૂછ લે ભલે ભાઈ છે હે ના અત્યારે भैया अभी नहीं है 1 महीने के बाद अभी जगह ही नहीं है 1 महीने के बाद आना रहना सब 1 महीने के बाद બહુ આવે લોકો પતા નહીં બેસીને બધા બાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બસ ભજન કરજો ને અમારા ભગવાનને કહેજો કે અમને શક્તિ આપે આપણા લેણ દેણ હોય આગલા જન્મના એ પૂરા કરવા આવવું જ પડે આ જેને મને આશ્રમ લઈ દીધો ને ઈ ભાઈને ખાલી વિડીયો કોલ થી અમારે કોક દીક વાત થાય જ હું ઈ ભાઈને રૂબરૂ નથી મળી ઈ મને નથી મળ્યા પણ એનો વિશ્વાસ કેવડો કે 1.25 કરોડ નો આશ્રમ મારા નામે દઈ દીધો હા ઈ કે બેન તમારું નામ મેં જ લેવાનો છે મારા નામે નહીં મારા પરિવારને નહીં આ ટ્રસ્ટ નો નહીં તમારા નામે હું તમને ગિફ્ટ કરું વિચારો હે તો પછી એનો વિશ્વાસ તોડવું હું તો મારા જેવું કોઈ મૂર્ખું ન કહેવાય અત્યારે કોઈ હગા પેટના દીકરા ભાઈઓ નહીં ન જીવ હાલે આ તો વિડીયો જોઈને મને આ આખો આશ્રમ ડોનેટ કર્યો વિચારો હા
એ બ્રાહ્મણના દીકરા બે આશ્રમ સંભાળે. હું કામ વગર ફોન ન કરું કે તું કેમ હલાવો કે હું એમ કહું ઘટે ને તો મને ફોન કરજો. બહુ ડાયા છે છોકરા. હા બહુ ડાયા છે. બહુ ડાયા. છોકરા બહુ ડાયા. હા એ જમાડવાના બસ બસ બે બહુ ડાયા બે ભજન ભક્તિ વાળા નહીં વ્યસન નહીં કાંઈ. આવા બ્રાહ્મણ ને દાન દ્યો ને તમારું લેખે લાગે. નહીં માવા નહીં કાંઈ ભજન. હા ભગવાન ને આખો દી ભજન જ કરે. છોકરા બહુ ડાયા. આપણને પેટના આપણા પણ પેટના તો જ મેં મારો આશ્રમ આપ્યો હોય ને નહીતર કઈ કરોડ રૂપિયાનું એમનેમ તો ન આપી દઉં. એ કોઈને ભરોસે આપી દઉં. એ છોકરાને પૂછજો કે હું કોઈ દી નીકળું ને અહીંથી ફોન ન કરું. હું કહું ઘટે ત્યારે મને કહેજે. જે આવે એમાંથી હલાવો ને ઘટે એમાં મને કહેજો. કરિયાણું બધું નખવી દઉં. પછી હું એમ કહું કોઈ યાત્રિક આવ્યું હોય ને તને જે દીધું એમાં તમારે ઘટે તો મને કહેવાનું. માન નથી જોતું કાંઈ. તો પછી સારું કહેવાય. બહુ સારું છે. એટલે એના ભરોસે અમથો થોડે દઉં. વ્યવસ્થિત માણસો હોય તો જ આપે. હું વાંચી ધરાવી દે. હા એ તો મેં કીધું જ છે. જો ભગવાનને ટાઈમે ટાઈમે ધરાવવાનું એમાં મને નહીં. ભગવાનની પૂજા પાઠમાં મને કાંઈ નહીં હાલે. હા એટલે એ છોકરા તો જ હું આપું. અરે મારો લીંબડી આશ્રમ છે ને ત્યાંથી નીકળું ને તોય હું કોઈ દી ફોન ન કરું કે કેમ કરો હો હું કરો હો. બૂમ મૂકીને નીકળી જવાનું. આપણને ક્યાં ખબર રસ્તે હું થઈ જવાનું. એટલે ટક ટક ક્યાંય નહીં. પણ ખોટું થાય તો મૂકવું નહીં. પછી ગમે તે હોય મારથી સહન ન થાય. હા મારથી ન થાય. હા મારથી થાય જ નહીં બા. હું મરવાનું પસંદ કરું પણ ખોટા ન મૂકું. એક ભૂલ બે ભૂલ જવા દો. ત્રીજી ભૂલ કોઈની નહીં. કોઈની નહીં. અને આપણી ભૂલ હોય તો આપણે 7 વાર એને માફી માગ લેવાની. આ મારી ભૂલ છે. હા એમ નહીં આપણે માફી માગ લેવાની. એટલે આ તો કેવું હતું ઊભું રહેવું ન ગમે. આશ્રમ એવો હતો. આ બનાવડાયું તઈ આ બનાવડાયું આખું બનાવડાયું તો યાર ટાઈમ લગાવી દીધો. 1 વર્ષ કર્યું આટલા કામમાં. નહીતર એને 6 મહિનામાં કરી દેવાનું હતું. પણ અહીંયા હું પછી કામ કરાવું એટલે બહુ માથાને દુખાવો. માથાને દુખાવો માન કર્યું પૂરું. હા આ ગાદલા કેમ લીધા હતા? આટલા બધા વેચાતા? પ્રશાંત એ પ્રશાંત એ ગદ્દા કિસકા હે? ये गद्दा नया अपने कब लिया? वो दिए नहीं थे वो किसने दिया? हाँ थे वहाँ मंदिर से आया. हाँ एक नहीं एक સ્વામિનારાયણ સંતોનો એને આશ્રમ હતો ને એને વેચી નાખ્યો. લઈને સામાન મોકલો. હા હા સમજી ગઈ. એને મોકલું છે. ના 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 હું મેં નો લીધા એટલે મને નો ખબર હોય ને. હા સમજી ગઈ સમજી ગઈ સમજી ગઈ. હા તું થા ના. હા સમજી ગઈ. એ તો એને વેચી નાખ્યો ને એટલે એનો સામાન બધો અહીં મૂકી ગયા. આ ઉપર આ નીચે ફ્રીજ રહ્યું ને એનું જ છે. ઉપર આપણું લીધેલું છે. એટલે કરિયાણું વધારાનું હતું ને બધું અહીંયા આપી ગયા. હા હા એટલે એ મંદિર તરફથી આવ્યું છે. અને મેં આ ગાઈડલા નો લીધા એટલે મને યાદ ન. હું કવા મને ખબર ભૂલી ગઈ હતી કે મેં લીધા જ નથી આ ગાઈડલા. પણ એ મંદિર થી આવ્યું ને મને યાદ નહોતું મગજમાં. આ મંદિર થી આવ્યું ના જમને. ચાલો હવે અમે બધા ફરાર કરી લઈ. બધાને જય સ્વામિનારાયણ. અને આવતા રહેજો. આપણો જ આશ્રમ છે બધાનો એવું જ માનજો. હરિદ્વારમાં આવી ગઈ ને એટલે મને એમ થાય મારા ઘરે આવી ગઈ છું. એટલી શાંતિ છે. કેમ કે આ 2-3 દિવસ યાત્રામાં બહુ તડકો લાગ્યો. ચાલો જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.